અલી તું બરોબર જમી ને, તારા માટે થઈને જ પૂરણપોળી બનાવી હતી અલી. તને ભાવે છે ને મારા હાથની, એટલે ધરાઈને જમીન બેટા. બસ લો, હું શું કહું છું તને, બધી શાંતિ છે ને તારે? બધી જયથી રૂમની બહાર નીકળ, ઘડીક માસી જોડ બેસવા દે, બાયણું બંધ કર, અને જા તમે લોકો બાજુના રૂમમાં રમો બેટા. જાઓ, જા દીદીને લેતો જા બહાર, જા બંને જણા. ઓલી છોકરા એટલા લોહી પીવે છે ને, બોલ અલી આપણે નાના હતા તો આપણી હિંમત હતી. અને હું શું કહું છું, તારા માટે અથાણા કર્યા છે મેં, બરાબર? એટલે અથાણા લઈ જવાનું ભૂલતી નહીં તું નીકળે ત્યારે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, લે આ તારા હાટું આ 2 સાડીઓ લીધી છે, બરાબર છે? આ પ્લેન છે, આની ઉપર તું ભરત કે તને જે ગમતું હોય એ કરાવજે. પટ્ટી મુકાવી હોય કે ના ગ્રીન કલરની છે, બરાબર છે? આ લેતી જજે. અને હું બીજું શું કહેતી હતી, હા તાર બનેવી છે ને 500 રૂપિયા તાર માટે આપીને ગયા છે, અને 500 રૂપિયા મારા તરફથી તને. આ તું નવરાત્રિ કરે છે ને, સાંભળ, બરાબર છે? ખાલી કેળા ખાઈને નવરાત્રિ ના કરવાની હોય, બરાબર છે? સારામાં સારું ફ્રૂટ લાઈન ખાજે, બરાબર છે? હા, અને થોડાક મસાલા બી છે ને મેં વધારે ભર્યા છે, બરાબર છે? અને આ એવું ના હોય ભાઈ, હવે એક માની પેટે જન્મ્યા હોય અને તું દુઃખી હોય તો મન ગમે? તો બેન તો બેનના કામ આવે કે નહીં? ખોટી વાત ના કરે. જો તને મારા સમજે શું કીધું, ભાઈ ભાભીઓની તો આશા ના હોય માણસને, બેનની આશા હોય કે નહીં? તો મા બાપના જતા રહ્યા પછી આપણે 2 બહેનો હોય તો આપણું ધ્યાન રાખવાનું ને. શું કીધું, બરાબર છે? બધું લઈ જજે, તાર માટે મસાલિયું બધું કાઢીને રાખ્યું છે, બરાબર? અને આ મેં કરકસર કરીને રૂપિયા બચાવ્યા, તાર બનેવી પાસ માગ્યા નથી, બરાબર છે? ધણીને તો ખબર પડે ને કે બહેનનું ઘર ભરે છે તો એનાય મોઢા ભરે, બરાબર છે? એટલે મેં જ્યાં 2 વસ્તુની જરૂર હતી ને ત્યાં એક લાઈન તારા માટે રાખ્યા છે. શું કીધું, બરાબર? બીજી કોઈ તકલીફ નથી ને તને? ખાધે પીધે તું સુખી છું ને? હા બસ, બીજું આપણે કંઈ ના જોઈએ, બરાબર? અને આ તાર ઢબુડી માટે છે ને ચણિયા ચોળીની ચિંતા ના કરતી, મારી રિદ્ધિ માટે લેવા જઈશું ને ત્યારે લેતી આવીશ. જો ઘર હોય ને તો વાસણ ખખડે, સમજી? તાર બનેવી આમ ગમે એવું માર કોકવાર એને જોડ બાજવાન થાય, પણ આમ છે ને મનનો બહુ ચોખ્ખો છે, સમજી તું? બરાબર? કાલે જ મને કહેતો હતો કે આપણે ચણિયા ચોળી રિદ્ધિ માટે લેવા જઈએ ને તો આના માટે લેતા આવીશું. એટલે તું એની ચિંતા ના કરતી. છોકરાને સારી રીતે રાખજે ને, સારામાં સારું ફ્રૂટ લઈને ખાજે. બીજું તારે શું જોઈએ છે? એમ કે તાર વર કે તાર સાસુ તને કંઈ બોલતા નથી ને? પહેલાંની જેમ તારી ઉપર હાથ બાથ નથી ઉપાડતો ને? એવું કંઈ બી કરે તું તાર મને તરત ફોન કરજે. હજુ આમ જીવતા છીએ, હાડકા ખોખરા કરી નાખે હું એના. શું કીધું? અને કેવી રીતે જવાની છું? બસમાં આપણે ધક્કા ખાતા નથી જવાનું. હું તને આપું છું 300 રૂપિયા, ઘર ઉધીને રિક્ષા કરી લેજે. આ બધો સામાન આપું છું ને, બસમાં આપણને ઉચકીના ઢબુડીને લઈને નહીં ફાવે. શું કીધું? સુખ શાંતિથી જવાનું. અને જો 2 ટાઈમ આપણને સરખું જમવા